ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અન્ય સમાચાર, સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પોલીસ અને ગેડિયા ગેંગના શખ્સો વચ્ચે સામસામે ફાયરિંગ થયું। પોલીસ અને બુટલેગરો વચ્ચે સામસામે અંદાજે 6 રાઉન્ડ ફાયરિંગ થયું છે। પોલીસે કારને ઊભી રાખતા બુટલેગર કાર ચાલક ફરાર થઈ ગયો। જોકે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો। સામસામા ફાયરિંગમાં એક શખ્સ ઇજાગ્રસ્ત થયા છે, એક શખ્સ નાસી છૂટ્યો છે। કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાડી ઉપર ફાયરિંગ થયેલ અને કાચ તૂટી ગયેલ, જે અનુસંધાને પીએસઆઈ દ્વારા તરત જ ઉતરીને એમને પકડવા જતા બંને ઈસમો ભાગવાની કોશિશ કરી। ગાડી ખાડામાં પડી ગયેલ, તેમની ગાડી ખાડામાં પડતા ઈસમો ઉતરી અને ભાગવા લાગેલ, જેથી ભાગતા ભાગતા તેઓએ ફાયરિંગ કરતા પીએસઆઈ દ્વારા સ્વ બચાવમાં સામે સૌપ્રથમ તો હવામાં ફાયરિંગ કરે અને ત્યારબાદ સામે ફાયરિંગ કરતા એક ઈસમ બિસ્મિલ્લા ખાનને પગના ભાગે ગોળી દ્વારા ઈજા થયેલ છે અને તેને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી અને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં છે।